નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કેબીસી એક એવો શો છે જે નાનાથી લઈને મોટા લોકો પણ જોવાનું પસંદ કરે છે. કેબીસીના હોસ્ટ તો આપણે સૌ કોઈને લોકપ્રિય છે જ, પરંતુ સાથે સાથે કેબીસીની અંદર પાર્ટ લેવાવાળા જે પાર્ટિસિપન્ટ હોય છે તેમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળી જતું હોય છે. તો 15 ઓગસ્ટ દેશભરમાં આઝાદીનો જે જશ્ન હતો એ મનાવાયો હતો. હવે કોણ બનેગા કરોડપતિ 17માં સિઝનની શરૂઆત થઈ ચૂકી છે અને આ અવસર ઉપર મંચ ઉપર 79ના સ્વતંત્ર દિવસને સેલિબ્રેટ કરવામાં આવ્યું હતું. હવે 15 ઓગસ્ટનો સમય હોય એટલે કેબીસી શોમાં આવનાર ગેસ્ટ પણ સ્પેશિયલ હોય. તો આ ખાસ અવસર ઉપર કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કમાન્ડર પ્રેરણા દેવસ્થલી અમિતાભ બચ્ચનના ક્વિઝ શોમાં પહોંચ્યા હતા. હવે આ જે શો છે હાલમાં તો ટેલિકાસ્ટ નથી થયો, પરંતુ ટૂંક સમયમાં ટેલિકાસ્ટ થશે. જોકે શોનો એક નવો પ્રોમો સામે આવી ગયો છે અને આ પ્રોમોમાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ઇમોશનલ થતા પણ દેખાય છે. ચલો શું છે આખી બાબત એ પણ જાણીએ. તો કેબીસીના મંચ ઉપર વિંગ કમાન્ડરની માતાએ કહ્યું કે વ્યોમિકા સિંહની માતા તો હું છું, પિતા પણ છે, પરંતુ હવે વ્યોમિકા એકલી ફક્ત મારી દીકરી નથી રહી, એ આખી દુનિયાની દીકરી બની ગઈ છે. વ્યોમિકા સિંહની દીકરી પણ છે અને તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ હંમેશા પોતાની માતા વડે ઇન્સ્પાયર થઈ રહ્યા છે અને તે બંને વચ્ચે એક ભરોસો પણ છે. હવે દેશની જાબાઝ મહિલા અધિકારીની માતા અને તેમની દીકરીની વાત સાંભળી બિગ બી થોડી વાર માટે શાંત થઈ ગયા. ત્યાં જ વ્યોમિકા સિંહ પણ ઇમોશનલ થતા દેખાયા. તેમની આંખો પણ આંસુ વડે છલકાઈ ગઈ. હવે આ શોના પ્રોમો ફેન્સનું દિલ જીતી રહી છે. જો કે આખો એપિસોડ સોની ટીવી પર ટેલિકાસ્ટ થશે. તો 15 ઓગસ્ટના દિવસે જ્યારે આખો દેશે આ જશ્ન મનાવ્યો ત્યારે કેબીસીના શો પર પહોંચેલી વ્યોમિકા સિંહ અને સાથે સાથે એવી જાબાઝ સ્ત્રીઓ કે જેમણે ખૂબ મોટું મિશન પાર પાડ્યું હતું, તેમના પરિવારના સભ્યો પણ પહોંચ્યા હતા અને તેમની સાથે થતી વાતો દરેકના દિલ સુધી પહોંચી ગઈ અને દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.